ક્ષત્રિય આંદોલનમાં હવે ક્ષત્રિય આગેવાનો વચ્ચે આક્ષેપબાજીઓ શરૂ થઈ ગઈ છે। પદ્મિનીબા અને યુવરાજસિંહના નિવેદન પછી ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન પીટી જાડેજાએ કહ્યું કે પદ્મિનીબા અને યુવરાજસિંહના નિવેદનો વ્યક્તિગત નિવેદન છે। યુવરાજસિંહના નિવેદનો સંકલન સમિતિ તરફથી નથી। યુવરાજસિંહ કોર કમિટી અને સંકલન સમિતિમાં પણ નથી। સંકલન સમિતિના પીટી જાડેજાના નિવેદન પછી યુવરાજસિંહે પણ પીટી જાડેજાને જવાબ આપ્યો છે। યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે, એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને એ રાજકીય માણસ છે, રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે। અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો। અત્યારે તો 550 થયા પણ 92માંથી કોઈ નહોતો કે સમાજના કોઈ કાર્યક્રમ હોય ત્યારે શું ખેસ ટોપી અથવા તો કોઈ રાજકારણની વાત કરું છું ખરી? એટલે કદાચ એનો વ્યક્તિગત મત હોઈ શકે છે, એમાં ના જ નહીં। કેમ કે હું એવું માનું છું કે ભાઈ મારી જે લડાઈ છે મારા સમાજની સ્વાભિમાનની લડાઈ છે, તો મારે મારા સમાજની સાથે ઊભું રહેવું છે। કદાચ એ કહેતા હોય કે રાજકીય વ્યક્તિ છે તો આજે તો એ પણ કોઈને કોઈ કહી શકાય કે રાજકીય પાર્ટીને સમર્થન કરવામાં અથવા તો રાજકીય પાર્ટીનો અસ્વીકાર કરવામાં કે રાજકીય પાર્ટીનો સ્વીકાર કરવામાં એ પણ મૂળ વાત કરી જ રહ્યા છે।